દર્શક મિત્રો, આજે આપણે અહીંયા શિવકથાના આયોજનમાં સુનિલભાઈ અને સમ્રાટભાઈ આ બેઉભાઈ વચ્ચે જે કથાનું આયોજન થયું છે અહીંયા આવેલા છે. અમે IBPN ન્યૂઝ, SMC ન્યૂઝ અને અક્ષર સુમન નેટવર્કમાંથી આવીએ છીએ. સુનિલભાઈને એમ પૂછવા માગું છું કે આ જે કથાનું આયોજન તમે કર્યું છે, આ કથાની પ્રેરણા તમને ક્યાંથી મળી? શું કહેવા માંગો? શ્રી શિવાય નમસ્તુભ્યમ. હર હર મહાદેવ. શિવ મહાપુરાણ કથા સાઈલીલા ગ્રુપ દ્વારા જઈ રહી છે. એ ભારતની સૌથી મોટી શિવ પુરાણ કથા થવા જઈ રહી છે. મિની ભારત તરીકે આપણું સુરત મહાનગર છે, એટલે બધા પ્રાર્થના લોકો અહીંયા રહે છે. એટલે બધા પ્રાર્થના લોકો મોટી સંખ્યામાં શિવ મહાપુરાણ કથાના રસપાન કરવા આવશે. બીજી વસ્તુ કે પ્રેરણા એટલે મા બાપનું અમારી આશીર્વાદ હતો. અમારા પરિવારમાં બધાની ઈચ્છા હતી કે બાબા પંડિતજી પ્રદીપજી મિશ્રા આવવા જોઈએ અને શિવ મહાપુરાણ કથા થવી જોઈએ. અને બીજી વસ્તુ કે સુરત અને ગુજરાત એવા ઘણા શિવ ભક્તો છે જે રોજ શિવાલયમાં જાય છે અને એ લોકો વર્ષોથી એમની પ્રાર્થના હતી કે પ્રદીપજી પંડિતજી મિશ્રાજી સુરત આવવા જોઈએ, આપણા ગુજરાતમાં આવવા જોઈએ. તો એમની પ્રાર્થનાથી અને એમની કહેવાય ને અમે તો નિમિત્ત બન્યા છે. એમની પ્રાર્થનાથી સુરત મહાનગરમાં આપણા ગુજરાતમાં ભારતનું સૌથી મોટું શિવ મહાપુરાણ કથા થવા જઈ રહી છે. 200 વીઘામાં આ કથા થવા જઈ રહી છે અને 200 વીઘા અમે પાર્કિંગ રાખી છે. 1.5 કિલોમીટર 2 કિલોમીટરના અંતરે કે આવે શિવ ભક્તો આવે અને એમને બધી સુવિધાથી લઈને વધારે સંખ્યામાં લોકો આવશે તો બી કોઈને કંઈ તકલીફ નહીં થાય, આવી આખી તકેદારી અમે રાખી છે. એવું સાંભળવામાં આવ્યું હતું કે ભાઈ આ કથા માટે લગભગ 2-3 વર્ષથી વેટિંગ ચાલે છે અને તમને અચાનક જ શું કહેવો તમે આના બારેમાં? ભગવાનની કૃપા કહેવાય કે કઈ રીતે તમને કહેવાય ને, એ શિવ ભક્તો લાખો શિવ ભક્તોની જે પ્રાર્થના હતી ને એ પ્રસાદ રૂપે અમારા પરિવારને મળી છે. અને અમારા પરિવારને મળી છે તે આ શિવ મહાપુરાણ કથા જે થવા રહી છે યજમાન અમે નહીં, સૌ સુરત મહાનગરના અને સૌ ગુજરાતવાસીઓ આ કથાના યજમાન છે. અમે એમને બધાને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે આ શિવ મહાપુરાણ કથા જે 16 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી થવા જઈ રહી છે. ફેમિલી સાથે આવો અને શિવ મહાપુરાણ કથાનું રસપાન કરો. અને આનું એક ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે બધાના દુઃખ કષ્ટો સંકટ હરે, બધા પરિવારમાં ખુશહાલી આવે. એ જ અમારી ભોલેનાથને પ્રાર્થના. હર હર મહાદેવ. તમારો જે અંદાજ છે સાહેબ, 15થી લગભગ સોશિયલ મીડિયામાં જેટલી જનરલ લોકોમાં વાતો ચાલે 15થી 20 લાખ કદાચ થઈ જશે, 20 લાખ સુધી પહોંચી જશે. તો એની સિક્યુરિટી તરીકે શું પ્લાનિંગ છે? એની સિક્યુરિટી તરીકે અહીંયા બધા શિવભક્તો છે. અહીંયા એમ્બ્યુલન્સની તૈયારી રાખી છે, અહીંયા ડૉક્ટરની તૈયારી રાખી છે અને અલગ અલગ તૈયારી છે. પાર્કિંગની તૈયારી રાખી છે, ભોજનની તૈયારી રાખી છે અને બધી સિક્યુરિટી અને બધી તૈયારી એટલે વિવિધ જવાબદારી બધા શિવભક્તોને આપી છે. તો મારું એમ કહેવું હતું કે અત્યારે એક લગભગ વધારે પડતી ચર્ચા એ જ હતી કે ભાઈ અચાનક જ સુનિલભાઈને જે તારીખ મળી છે તો એ અચાનક મળી ગઈ છે એટલે શું કહેવાય, તમે ખાલી માધ્યમ બન્યા છે, ઉપરવાળાની કૃપા છે સાહેબ તમારા ઉપર અને ખરેખર તમે નિમિત્ત બન્યા છો. પણ આ તમારી મોટી વાત છે કે તમે આ વસ્તુ સ્વીકારી કે ભાઈ આ બધા શિવ ભક્તોનો જ એ આશીર્વાદ છે કે જે આપણે તારીખ મળી છે અને અહીંયા આવનારા લગભગ 15થી 20 લાખ જેટલા શ્રદ્ધાળુઓનો એક સમાજ સેવક તરીકે કેવો કે સમક્ષ સેવક તરીકે કેવો, સેવકમાં બી ગણો તો બી કમસે કમ અહીંયા કથામાં આવનારા જેટલા શ્રદ્ધાળુ છે એ આવશે, આ પ્રસાદ લેશે, કથાનું વાંચન થશે, એમાં પ્રસાદ લેશે ને એના પ્રમાણે એ લોકોનો જે જીવનમાં સુખ દુઃખ થવાનું છે એ કંઈ હરણ થશે એના માટે નિમિત્ત તરીકે ખરેખર જોવા જઈએ તો સુનિલભાઈ અને સમ્રાટભાઈનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
એસએમસી ન્યૂઝ આઈબીપી ન્યૂઝ અને ભારતીય પત્રકાર સંઘ તરફથી તો મારો ખૂબ ખૂબ આભાર સાહેબ. તમે અમને ટાઈમ આપ્યું એના માટે, તમારું બિઝી શેડ્યુલ હોવા છતાં તમે અમને ટાઈમ આપ્યું એના માટે તમારું ફરી એકવાર હું અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.